પાળ તાપી લિંક પ્રોજેક્ટને લઈને જે પ્રકારે આદિવાસી સમાજ આક્રોશિત છે અને અનંત પટેલ પણ આ મામલે સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને આ ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે છે તેમને નિવેદન પણ આપ્યું છે। नमस्कार, आप जो રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં આ નર્મદા છે, ડાંગ છે, તેના આસપાસ પાળ તાપી લિંક પ્રોજેક્ટ છે તે બનવાનો હતો અને ત્યાર પછી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીના સમયે પ્રોજેક્ટ છે તે રદ કરવાની રાજ્ય સરકાર જાહેરાત કરે છે અને તેનું કારણ હતું કે આદિવાસી સમાજ છે તેમણે આ મામલે સરકાર સામે આંદોલન કર્યું હતું અને તેમનું કહેવું હતું કે આ પ્રોજેક્ટ, આ ડેમ બનવાથી અનેક આદિવાસી સમાજના લોકોની જમીન પણ જઈ શકે છે, ઘણા ઘર વિહોણા પણ બની શકે છે અને એક ટીપું પાણી પણ તે કોઈને આપવા દેવા ઈચ્છતા નથી। કેટલાક વર્ષો પહેલા માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીतारामજીએ પાળ તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી, પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણીઓ પણ હતી। એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે। હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાળ તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે, એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી, આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ। એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમને કાર્ય પણ રહ્યું છે। ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે, જે ગેરસમજો ફેલાવી રહ્યા છે, એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે। આમ જે પ્રકારે ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજના લોકો પાળ તાપી લિંક પ્રોજેક્ટને લઈને વિરોધ કરતા હતા અને આ જ મામલે આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ મોટું નિવેદન આપ્યું છે કે આ પ્રોજેક્ટ છે તે વર્ષ 2022માં પડતો મુકાયો હતો, તે સમયે તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ હતા અને આ પ્રોજેક્ટ ફરી એક વખત ચાલુ કરવા માટે સંસદમાં કોઈ પણ પ્રકારનું ડીપીઆર પણ નથી મુકાયું। આદિવાસી સમાજના હિતો હંમેશા સરકારે ધ્યાને લીધા છે અને આ મામલે સરકાર આગળ પણ વધવાની નથી તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।